सीसीईની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર માત્ર ટીવી 13 ગુજરાતી પર। સીસીઈ 1 અને સીસીઈ 2 બંને પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે મારી સાથે સંવાદદાતા મૌલિક। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, બંને પરીક્ષાઓ ઓનલાઈન લેવાનો નિર્ણય લેવાયો છે, શું છે વધુ વિગતો? મૌલિક, ખાસ કરીને જે ક્લાર્કની પોસ્ટ છે તેના માટે આ સીસીની પરીક્ષા છે તે લેવામાં આવે છે। ગયા વર્ષે આ જે પરીક્ષા છે તે ઓફલાઈન લેવામાં નહોતી આવી અને ઓનલાઈન લેવામાં આવી હતી અને તેના જ કારણે ઓનલાઈન પરીક્ષામાં અનેક પ્રશ્નો છે તે ઊભા થયા હતા, પરંતુ આ વખતે જે નક્કી કરાયું છે કે આ પરીક્ષા છે સીસી 1 અને સીસી 2ની તે ઓનલાઈન જ લેવાશે। એટલે ગયા વર્ષે જે ઓનલાઈન પરીક્ષામાં જે ઉમેદવારોને પ્રશ્નો હતા, તમામ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નો પરીક્ષા એજન્સી સાથે ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા એજન્સી છે, પરીક્ષા લેનાર એજન્સી તેમની સાથે વાટાઘાટો કરીને આ તમામ પ્રશ્નો છે ઉમેદવારના તે દૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સીસી 1ની પરીક્ષા છે તે સપ્ટેમ્બરમાં યોજાનાર છે અને સીસી 2ની જે પરીક્ષા છે તે ડિસેમ્બરમાં થશે, પરંતુ સીસી 1 છે તેના જે ફોર્મ છે તે અત્યાર સુધી ભરાઈ ચૂક્યા છે। ત્યારે ઉમેદવારો છે તેમના મોટો પ્રશ્ન એ હતો કે આ પરીક્ષા ઓફલાઈન થશે કે ઓનલાઈન। ત્યારે મોટા સમાચાર એ છે કે આ પરીક્ષા છે તે ઓનલાઈન જ લેવામાં આવશે। ગત વર્ષે પણ ઓનલાઈન હતી અને આ વર્ષે પણ ઓનલાઈન લેવામાં આવશે। હજારો વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, જે દેશભરમાં પેપર લીકની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ વખતે પણ આ પરીક્ષા છે તે ઓનલાઈન લેવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। એટલે જે ઉમેદવારો જે દ્વિધામાં હતા કે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે ઓફલાઈન, ત્યારે તેમની આ ચિંતા છે તે દૂર થઈ છે। સાથે સાથે જે પ્રશ્નો હતા ગયા વર્ષે જે પરીક્ષા દરમિયાન, ઓનલાઈન પરીક્ષા દરમિયાન ઊભા થયા હતા, તે પ્રશ્નો પણ જે પરીક્ષા લેનાર એજન્સી છે તેની સાથે ચર્ચા કરીને દૂર કરવામાં આવ્યા છે। એટલે આમ હવે ઉમેદવારો છે તેમને ઓનલાઈન પરીક્ષા માટે તૈયારી છે તે કરી દેવાની શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે ટૂંક સમયમાં આની જાહેરાત છે તે પણ થઈ શકે છે। જય મૌલિક, મહત્વની બાબત એ છે કે જ્યારે હવે ઓનલાઈન લેવામાં આવશે ત્યારે એના માટેના સેન્ટરો પણ નક્કી કરાશે, એવા સેન્ટરો કે જ્યાં ઓનલાઈનની પૂરતી સુવિધાઓ હોય અને એક સાથે એટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવા માટે બેસાડી શકાય। મૌલિક, બિલકુલ જય, કારણ કે આ સીસીની જે પરીક્ષા હોય છે તે ગયા વર્ષે પણ ઓનલાઈન થઈ હતી, એટલે ઓલરેડી જે આ માળખું છે તે તૈયાર છે, પરંતુ ગયા વર્ષે જે પ્રશ્નો ઊભા થયા હતા, જે ઉમેદવારોના પ્રશ્ન હતા, તેને લઈને એક પ્રશ્ન હતો કે આ વખતે પણ તે ઓનલાઈન થશે કે ઓફલાઈન, પરંતુ જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે આ સીસી 1 અને સીસી 2 આ બંને પરીક્ષાઓ છે તે ઓનલાઈન જ લેવામાં આવશે, કારણ કે તમામ જે પ્રશ્નો છે તે દૂર કરવામાં આવ્યા છે। એટલે સેન્ટરોની વ્યવસ્થા પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે ઓનલાઈન પરીક્ષામાં જે ઉમેદવારો છે તેમને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેના માટેના પણ પગલાં લેવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। મેં કહ્યું તેમ દેશભરમાં જે પેપર લીકની ઘટનાઓ છે અને ત્યારબાદ આ ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને જે પેપર લીકની ઘટનાઓ બની છે તે પણ અટકી શકે, કારણ કે ઓનલાઈન પરીક્ષામાં જે કહી શકાય લીક થવાની સંભાવના ઓછી હોય છે, અને તેના જ ભાગરૂપે આ સીસી 1 અને સીસી 2 જે બંને પરીક્ષાઓ છે તે હવે ઓનલાઈન જ લેવાશે। જી।